ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમરેલીના જાફરાબાદમાં રિઝર્વ ફોરેસ્ટની 70 એકર જમીન મામલે વિવાદ। ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ વન મંત્રી અર્જુન મોઢવાડિયાને પત્ર લખી કરી રજૂઆત। જાફરાબાદની રિઝર્વ ફોરેસ્ટ જમીન મામલે રાજકીય ગરમાવો। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાગબરકોટ ગામની આશરે 70 એકર રિઝર્વ ફોરેસ્ટ જમીન ખાનગી કંપનીને માઇનિંગ માટે ફાળવવાની હિલચાલ સામે વિરોધ ઊભો થયો છે। રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ રાજ્યના વન મંત્રી અર્જુન મોઢવાડિયાને પત્ર પાઠવી સમગ્ર મામલે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે। હીરાભાઈ સોલંકીએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે દરિયાઈ પટ્ટી વિસ્તાર સિંહો સહિત અનેક વન્ય પ્રાણીઓ માટે મહત્વપૂર્ણ વસવાટ વિસ્તાર છે। આવી સ્થિતિમાં માઇનિંગ પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવશે તો વન્ય જીવન અને પર્યાવરણ પર ગંભીર અસર થઈ શકે છે। તેમણે એ પણ યાદ અપાવ્યું કે વર્ષ 2016થી અત્યાર સુધીમાં આવા અનેક માઇનિંગ પ્રોજેક્ટ સરકાર દ્વારા નકારી કાઢવામાં આવ્યા છે, ત્યારે હાલ ફરીથી રિઝર્વ ફોરેસ્ટની જમીન ખાનગી કંપનીને આપવાની હિલચાલ સામે સ્થાનિકોમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે। સ્થાનિક લોકોમાં ફેલાયેલી ચિંતાઓ અંગે ખુલાસો કરવામાં આવે અને વન્ય જીવનને નુકસાન ન થાય તે માટે યોગ્ય નિર્ણય લેવા તેવી માંગ સાથે ધારાસભ્યની વન મંત્રી સમક્ષ રજૂઆત કરી છે। એકચ્યુઅલી જાફરાબાદ તાલુકાનું બાબરકોટ ગામ 70 હેક્ટર જમીન જે ફોરેસ્ટ રિઝર્વ માટે રાખવામાં આવી હતી એ 2 દિવસ પહેલાં અમારા ધ્યાન ઉપર આવતા ઘણા બધા લોકોએ રજૂઆત કરી અને આ રિઝર્વ ફોરેસ્ટની જમીન પ્રાઇવેટ કંપનીને માઇનિંગ કરવા માટે મંજૂરી આપી છે એવું ધ્યાન ઉપર આવતા તાત્કાલિક જ મેં અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબને વન વિભાગના મંત્રીશ્રીને આ ધ્યાન ઉપર મૂક્યું છે પત્ર લખીને, અને સાચી હકીકત એમને આપી છે કે નથી આપી એ મારા ધ્યાન ઉપર ઓન પેપર કાંઈ આવ્યું છે નહીં, છતાં પણ જ્યારે આવું વાત આવી છે ત્યારે આ વિસ્તારમાં ઘણા બધા વન વિભાગના જેમ કે હાવજ, સિંહ અને અન્ય પ્રાણીઓ જે આ વિસ્તારમાં વસાવટ કરતા હોય, તો મારું પણ એવું માનવું છે કે તાત્કાલિક જ જો કદાચ આવું થયું હોય તો આવું ન થાય એના માટે પણ મેં સરકારશ્રીને એક પત્ર લખીને ધ્યાન ઉપર મૂક્યું છે, જેના કારણે જો આવું થાય તો આ વન પ્રાણીઓ બીજા બધા ગામડાઓમાં વસાવટ થાય અને બીજા બધા વસાવટમાં ગામડાઓમાં જોખમ થાય એના કારણે આ વિસ્તારમાં ઘણા બધા સિંહ અને વન પ્રાણીઓ રહી છે, તો આ લીઝ ન આપે એવી મારી પણ માંગણી છે। અને આ પ્રાઇવેટ કંપનીને આપી છે કે કેમ એ મારા ધ્યાન ઉપર વાસ્તવિકતા નથી આવી, છતાં પણ મેં પત્ર લખી કાઢ્યો છે અને નહીં આપવા માટેની મેં રજૂઆત કરી દીધી છે। થેન્ક યુ।